મમ્મી હા ક્યારનો ફોન આવ્યો છે? આ સુષ્માબેનને ફોન કરી જો, હજી આવ્યા કેમ નહીં હોય? આને ખબર પણ નહીં હોય. સાગર, તને કઈ વાત કરી અંકિતાએ? સોરી હો, ભૂલાઈ ગયું તું. આ સુષ્માબેનનો ફોન આવ્યો હતો કે તારી બેન ઘરે આવે છે રોકાવા. શું વાત કરો છો? બેન ઘરે આવે છે? તો કેમ કે તારા બનેવી છે ને આ ફોરેન જાય છે તો બિચારી એકલી કરે શું ઘરમાં, એટલે તારી ઘરવાળીને ફોન કરી. આવ બેટા બેસ. આ ઘણા દિવસે આવી છો. આ તને તારી માની કે તારી ભાઈની કે તારા ભાભીની યાદ નથી આવતી? મમ્મી યાદ આવી એટલે જ તો આવી ગઈ ને. અને હવે તો હું વધારે ટાઈમ રોકાવાની છું. સારું ને. હા, લગ્ન પછી તું એટલી બધી કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી ને કે તને એવી ખબર ન પડે કે મારા પિયર હું આંટો મારવા જાઉં. આ બધાની દીકરીઓ જોઈ આ અઠવાડિયામાં એકવાર તો હોય જ છે, પરંતુ અઠવાડિયું તો શું કેટલા અઠવાડિયા જતા રહે છે તો પણ એ ફોન નથી કરતી કે મમ્મી હું આવું છું. આ 6 મહિના થઈ ગયા, 6 મહિને આવ્યા છે અને ફોન તો મહિને એકવાર થાય નહીં? તમારા બધાની વાત સાચી છે, પણ હવે આ તમારા બધાની જે કંઈ પણ કમ્પ્લેન્ટ છે ને એ હવે નહીં રહે, કારણ કે હું હવે છે ને અહીંયા જ રહેવાની છું. શું વાત કરે છે? અહીંયા રહેવાની એટલે? હા, મેં તમને કીધું તો તું 2-3 મહિના અહીંયા જ રહેવાના છે. આ કુમાર ફોરેન થી આવી જાય ને ત્યાં સુધી. અચ્છા. હા તો સુષ્મા, આ કયા કામથી કુમાર આટલા દૂર જાય છે? તો સાથે તારા પણ વિઝા કરાવી લેવા જોઈએ ને. ને મારી દીકરી ફોરેન જો ત્યાંથી મને વિડીયો કોલિંગ કરે તો મમ્મી જો ઓકે કરો ને. આ કુમાર જાય છે તરત વિઝા થઈ જાય. આ જાશે 6 મહિના રહેશે, પછી તમારી દીકરીના વિઝા થશે. તમારી દીકરી જશે ને પછીના 6 મહિને તમારા વિઝા થશે. અરે હા, પણ ઉપાડો નહીં લેતા એ ઘરે. તારા ભાભી સાચું કે છે ભાભી, કારણ કે ત્યાં જાય, ત્યાં બધા કામનું સેટિંગ કરે, એમના રહેવાનું સેટિંગ થાય, પછી એ મને બોલાવે ને. અચાનક આમ કેવી રીતે મને લઈ જાય સાથે? અને આમ જો સુષ્મા, તને લઈ જાય ને તો પછી મારી ફાઇલ પણ મૂકી દે છે. પછી હે ને મારી દીકરી બધી સિટી જોશું ફોરેન ની. શાંતિ, બ્રેક મારો, શાંતિ રાખો. હે હા, મારા જીજુ છે ને એ ફોરેન ગયા છે, હું નથી ગયો. કે દીકરીની પાછળ જોવું છે તમારે? પેલા અહીંનું કરો ને બાપા, અહીંયા તો બોલ બધું ફરી નથી રહ્યા અને ફોરેનમાં ફરવા જવું છે. આ ફોરેન માં છે ને ડોસુ ડ્રેસ ને જીન્સ પહેરીને રખડતી હોય. આ સાડી હવે કેટલા દિવસ પહેરવાની? મને સાડી ગમતી નથી અને તું કોઈ દી મને ડ્રેસ પહેરવા દેતો નથી. સુષ્મા, તારા ભાઈને સમજાવ ને કે મને ડ્રેસ પહેરવા દે. આ ઉંમરે ડ્રેસ પહેરીને તમારે જાવું છે ક્યાં ભાઈ? રો ને જે પહેરો છો ને સારું છે. આ સાડી છે ને એ સ્ત્રીનું ઘરેણું કહેવાય. જેટલી સ્ત્રી સાડીમાં સારી લાગે ને એટલું બીજા એકેયમાં સારી નથી લાગતી. પણ મને સાડી પહેરવા દે એ વાત બરાબર છે, પણ તારી ભાઈડીને તો સુધાર. આ બધાને ઘરવાળી સોટી પહેરીને રખડતી હોય, પણ આપણે સોટી નથી પહેરાવી, પણ ડ્રેસ પહેરવાનું તો કે બિચારીને. પણ મારી બાયડી મને ગમે એ મહત્વનું છે કે ગામને ગમે એ મહત્વનું છે? પણ મને મારી વહુ ગમે એ મહત્વનું છે કે ગામને ગમે એ મહત્વનું છે? અરે બસ હવે કોને રામાયણ. હા, બેન આવ્યા છે તો એની સાથે વાત કરો ને. આ કુમારને કેટલા દિવસનું કામ છે ત્યાં? આઈ મીન કેટલા મહિના સુધીનું કામ છે? એમને તો કદાચ 3 મહિના બી થાય, વરસ પણ થાય ને કદાચ બની શકે કે આખા લાઈફ ટાઈમ માટે ત્યાં રહે. હા, એ તો સારું ને, લાઈફ ટાઈમ માટે રહી તો. હા, પાછળ 6 મહિના પછી એમના પણ વિઝા થઈ જાય તો તમે પણ ત્યાં સેટ થઈ જાવ ને. નક્કી છે એવું કહીને આવ્યા છે? એવું કહીને જ મોકલી છે તને કે 6 મહિના પછી તારા વિઝા કરાવી દે છે? શું તું તારી સાથે કહાનીઓ પર કહાનીઓ બનાવતી જાશો? ના મમ્મી, હવે હું છે ને અહીંયા જ રહીશ. મારે ક્યાંય ફોરેન બોરેન નથી જવું. એ ભલે ગયા પણ મારે નથી જવું. કાંઈ વાંધો નહીં દીકરા, નો જાતી બસ. તું અહીંયા જ રહેજે. પણ આમ જો અમુક સમયે નસીબ ખુલે ને તો તારું પણ ન ચાલે. સાચી વાત છે મમ્મી તમારી, પણ હવે મને નથી લાગતું કે મારું નસીબ ખુલશે. મને ખબર છે આ જમાઈ જો તને મૂકીને જાય છે ને, અને આમ પણ તને ને જમાઈને એકબીજા વગર નહીં ગમતું હોય અને આમ અચાનક આટલા દૂર જાય બહારના દેશમાં તો દુઃખ તો થાય ને. કાંઈ વાંધો નહીં દીકરા, દુઃખી ન થતી હો. આ તારી માં તારો ભાઈ તાર ભાભી બેઠા છે. અને હા, મારા જીજાજીને કામ હશે એટલે તો એ વિદેશ જાય છે, બાકી તને મૂકીને કઈ વિદેશ થોડા જવાના? તમારા બંને વચ્ચે પ્રેમ કેટલો છે મેં જોયો છે. હા, બહુ જ પ્રેમ છે ભાઈ. બહુ જ નસીબવાળી છું કે
તારા જીજાજી મને બહુ જ પ્રેમ કરે છે. સારું, હવે આ બધી જીજાજીની ને તારી બેનની પ્રેમ કહાની સાંભળ્યા વગર આ તારી નણંદને રૂમમાં લઈ જા અને આરામ કરવાનું કે જા. બિચારી થાકી ગઈ છે મારી દીકરી. જા મારો દીકરો, આરામ કર. લાવો હું લઈ લઉં. હા હા લે તમે અહીંયા તમે તો ફોરેન ગયા હતા ને? ક્યાં? ફોરેન? પણ ક્યાંથી આ તમારું પ્લેન અહીંયા કેમ લેન્ડ થયું? હા એટલે હું ફોરેન જ જવા નીકળ્યો હતો પણ પંચર પણ એમાં ક્યાં પંચર પડવાનું ને? હા સાગર, હા હું શું કહું છું કે આ તારી બેન મારા વગર બહુ રડતી હતી અને એ અહીંયા આવીને તો મને કેટલી ભલામણ કરી. ધ્યાન રાખજો તમારું, સાચવીને રહેજો, જમવાનું ધ્યાન રાખજો, હા તે કેટલું બધું કીધું ને. હા હું ત્યાંથી પાછો આવી ગયો. એ વાત તો સાચી. હા તમારી એટલે કે મારી બેન તમારું બહુ ધ્યાન રાખે, બહુ પ્રેમ કરે અને તમે ગયા હશો તો કદાચ બહુ રડી પણ હશે. તો શું કીધું એટલે પાછા આવતા રહે? અરે એમાં કે પાછું થોડું આવતું રહેવાનું હોય. એટલે જવાનું છે, નથી જવાનું એવું નહીં, પણ એ બાને થોડા દિવસ મેં વિચાર કર્યો, ત્યાં ફોન કરીને મેં વાત કરી લીધી ને મીટિંગ કેન્સલ કરીને મેં 2 મહિના પાછળ જવા દીધી છે. અરે ખરા છો તમે. આ હાથમાં સારું એવું કામ આવ્યું હોય, સારી એવી ઇન્કમ થતી હોય તો આ બધું મૂકીને આમ પાછું નહીં આવતું રહેવાનું. જો સ્ત્રી સાહસ સ્વભાવ છે, પોતાનો પતિ ક્યાંય બહાર જાય એટલે થોડુંક દુઃખ થાય, થોડીક ચિંતા થાય, એ બધું થોડાક દિવસ પૂરતું હોય, પછી આદત પડી જાય. પણ આમ તમે મારી બેનને એટલો બધો પ્રેમ કરો છો કે તમે તમારી મીટિંગ 2 મહિના પોસ્ટપોન કરીને પાછા આવતા રહ્યા? વાહ, જોરદાર હો. બાકી કહેવાય હકીકતમાં મારી બેને હીરો ગોત્યો છે. હીરો જ છું ને, હું હીરો જ છું. એટલા માટે મેં વિચાર્યું કે હું તમારા ઘરમાં થોડા દિવસ અહીંયા બધા સાથે રહીશ, સુષ્માને પણ સારું લાગશે અને પછી છે ને. અરે પણ અમારા ઘરમાં ક્યાં રહેવાની વાત આવી? તમે અહીંયા હા મને ખબર જ હતી કે તમને તકલીફ પડશે. હા લો. શું વાત કરો છો? અરે હવે લો. અરે કુમાર, મને ખબર છે કે તમારે એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, પૈસા હું ધીમે ધીમે તમને આપીશ ને. આ રૂપિયા રાખો તમે, આ તમારા હકના છે, હું ના ન પાડી શકો, તમે લઈ લ્યો, બીજું કઈ બોલો માં, મારી વાત સમજો. આ પૈસા તમે રાખો અને જેને હું અહીંયા થોડા સમય માટે રહેવાનો છું અને પછી છે ને હું જતો રહેવાનો છું ફોરેન. અરે પણ તમારું ઘર અહીંયા છે. હા પણ એટલે તો કહું છું, મારું ઘર આ જ કહેવાય ને. એમ પણ તમે મારા સગા અને હું તમારો જમાઈ, તો જમાઈ અહીંયા ના આવે તો ક્યાં આવે? હા પૈસા કઈ ઓછા નથી. આમ જો નહીં, મારે પૈસા નથી જોતા. આ મારી બેન નું ઘર એ તમારું જ ઘર કહેવાય ને, એટલે તમારે અહીંયા રહેવું હોય તો અહીંયા રહેજો. પાછા આવ્યા ને એટલે હા મારી બેનને બહુ ગમશે કે તમે સ્પેશિયલી એની માટે 2 મહિના મીટિંગ પોસ્ટપોન કરીને તમે અમારા ઘરે આવ્યા. સીધી વાત છે. મારા માટે તો સૌથી વધારે મહત્વ કોણ ધરાવે? સુષ્મા. અને સુષ્મા માટે હું ગમે તે કરી શકું. આ કામને તો હું પડતું મૂકી દઉં, પણ સુષ્મા માટે મારે અહીંયા તો આવું જ પડે એમ હતું. તમે બીજી વાત છોડો, લો આ પૈસા છે ને આપણા ઘર માટે જ વાપરવાના છે. એમ પણ મારી પાસે બહુ બધા રૂપિયા આવેલા છે, ક્યાં વાપરવા? હવે હું અહીંયા 1-2 મહિના રહીશ તો સુષ્મા માટે તમે વાપરજો. એને થશે કે એના ભાઈએ કેટલો ખર્ચો કર્યો એના માટે. હા આ તમે એનું ધ્યાન રાખો, મને જમાઈને સાચવો, આ બધું કરશો તો મને મજા આવશે કે નહીં? એટલા માટે હું અહીંયા આવી ગયો છું. અરે પણ એમાં એ લોકો હવે છે ને સાથે રહેશું થોડા દિવસ. હા પણ એમાં પૈસા આપવાની શું જરૂર હતી? જો અહીંયા તમે રહ્યો અને અમે તમને સાચવીએ ને એ અમારી ફરજમાં આવે, કારણ કે જમાઈ ભગવાન સમાન કહેવાય. અને જો સાસરિયામાં જમાઈને ના સાચવીએ તો હોય શું? ધૂળ કહેવાય અમારા જીવનમાં. સાચી વાત છે. સુષ્મા ક્યાં છે? સુષ્મા તો અંદર. હા કઈ વાંધો નહીં, એને સરપ્રાઈઝ આપશું કે હું આવી ગયો છું. એને તો એમ હશે કે હું ફોરેન ગયો છું. પણ જો ને મેં તો અધવચ્ચે જ વિચારી લીધું કે સુષ્મા પાસે થોડા દિવસ રોકાઈ પછી જ જાવ. હા
સારું. બધાની તબિયત તો સારી છે ને? અરે બધાની તબિયત એકદમ મસ્ત છે અને તમે આવ્યા ને પછી આજે મારી બેનની તબિયત થોડી ખરાબ હતી ને એ પણ મસ્ત થઈ જશે. એમ એટલે હવે તમે આવી ગયા ને તો વધારે મજા આવશે. હાલો, હા રમણીકભાઈ. હા, શું વાત કરો છો? હા, બાજુવાળા જિગ્નેશભાઈને ટેન્ડર લાગી ગયું. અરે યાર, આપણે કેટલા સમયથી મહેનત કરતા હતા ને આપણને ના લાગ્યું ને એને લાગી ગયું. પણ શું 25 લાખ રૂપિયા સ્ટાર્ટિંગમાં જ ભરવા પડશે? તો સારું થયું આપણને ના લાગ્યું, કારણ કે હાલ તમને માર્કેટની તો ખબર જ છે ને, આ પૈસામાં બહુ કેવું પડે એમ છે. હા, એટલે જ કહું છું. સારું, હવે હા એમના ભાગ હશે, એમના નસીબમાં હશે એટલે એમને મળી ગયા. હા હા, હવે એમની પાસે પૈસા હશે તો જ રાખ્યું હશે ને ટેન્ડર, એટલે ભરવાનું પડશે જ ને. સારું સારું, હા કંઈ નહીં, મળીએ આપણે પછી. હું થોડું કામમાં છું ને, પછી ફોન કરો. હા હાલો હાલો. હા આ કોને ટેન્ડર લાગ્યું? હા, બાજુવાળા જિગ્નેશભાઈને. હે? હા, અને સ્ટાર્ટિંગમાં જ 25 લાખ રૂપિયા ભરવા પડશે. ઓહો, જોકે મને એ ટેન્ડર મળે એમ હતું, પણ હમણાં થોડીક માર્કેટમાં મંદી ચાલે છે ને એટલે પૈસામાં કેવરાવે એવું છે. સારું, હવે એના નસીબનું એને મળીએ. હા સાચી વાત છે. હા, કેટલા નંબરનો બંગલો એ? એ આપણા 2 બંગલા મૂકીને 24 નંબરનો બંગલો. ઓકે, સારું, ચાલો હું ઘરમાં જાઉં. હા હા, પૈસા સંભાળી લેજો. હા. આ બંડલ મોટું લાગતું હતું ને અચાનક આ નાનું કેમનું થઈ ગયું? હશે હવે એટલા જ આપ્યા હશે. મારા મગજમાં પૈસા બેસી ગયા છે ને તો મોટા બંડલ દેખાય છે. શું છે આદિયા? શું છે? તમે અહીંયા શું કામ આવ્યા? વાહ, તને પ્રેમ કરવા. જોઈ લીધો મેં તમારો પ્રેમ, અને મેં અહીંયા બધાને એવું કીધું છે કે તમે ફોરેન જવાના છો અને તમે અહીંયા આવી ગયા. આ બધા ફોરેનના સપના જોવે છે, તમે અહીંયા શું કામ આવ્યા? તો વાત તો વાળી લીધી મેં. હા, સાગરને કહી તો દીધું કે સુષ્મા બચારી મને કેટલી ભલામણ કરતી હતી અને મારી યાદ ના આવે એવું તો બને નહીં, એટલે એ ચિંતામાં ને ચિંતામાં તમારા ઘરે આવી મારાથી ના જોવાનું થયું, એટલે હું પાછો જઈને થોડે દિવસ અહીંયા રોકાઈ લઉં. ત્યાંની મીટિંગ મેં પોસ્ટપોન કરી દીધી છે, 2 મહિના પછી છે હવે. જો આદિ, મેં ઘરમાં કશું જ કીધું નથી. ખબર છે. અને જો તમે ના ઈચ્છતા હોય ને તો પ્લીઝ અહીંયાથી છે ને ચૂપચાપ જતા રહો. મારે કશું જ કોઈને નથી કહેવું. કોઈને કંઈ નથી કહેવાનું. હાથ જોડું છું, ચૂપચાપ ઘરે આવી જા પાછી. આપણી વાત કોઈને કંઈ ખબર નહીં પડે, અને હવે હું કંઈ નહીં કરું. બસ કીધું ને મેં તમને કે હું ઘરે પાછી નથી આવવાની એટલે નથી જવાની. તમને એટલો જ પ્રેમ હતો તો એ દિવસે મને શું કામ તમે મને આવવા દીધી? કેમ મને ના રોકી? ત્યારે તો તમે એવું કહેતા હતા મને કોઈ ફરક નહીં પડે, જા તારે જ્યાં જવું હોય ત્યાં. અને હવે શું થયું? તો ગુસ્સામાં હતી ને, એટલા માટે કંઈ રોકી ન શકત હું. અને સીધી વાત છે, આ તને મનાવવા માટે પાછો અહીંયા આવ્યો છું, તો વિચાર કર ને, તારા માટે ગમે તે કરવા તૈયાર છું. અને સાંભળી લે મારી વાત, તને હું મનાવવા વગર અહીંયાથી જવાનો પણ નથી. તમે મારી માટે ગમે તે કરવા તૈયાર છો, આ ચોરીઓ કરવાનું ભૂલવાનું તૈયાર નથી તમને. હું એમ કહું છું, આ ચોરીઓ કરવાનું ભૂલી જાઓ, બધું મૂકી દો. એ નથી છોડી શકતા તમે મારી માટે? છોડી દઈશ ને, ક્યાં મોટી વાત છે. 1-2 મોટો હાથ માર લઈશ, પછી આખી જિંદગી કંઈ કરવું નહીં પડે. જો હું તમને છે ને 2 દિવસનો સમય આપું છું. 2 દિવસમાં ચૂપચાપ અહીંયાથી જતા રહો, નહીં તો હું છે ને ઘરમાં બધાને જ કહી દઈશ કે તમે શું કરો છો, તમારા ધંધા શું છે. ધીમે બોલ, સાંભળી જશે કોઈ. અને તું ઘરમાં કહી દઈશ મારા વિશે. તને ખબર છે મારા સાસુમાં મને કેટલો પ્રેમ કરે છે. એને ખબર પડશે કે એનો જમાઈ ચોર છે. તું વિચાર કર, એમને તો એટેક આવી જશે. ને તું જીવતા જીવત તારી આંખોની સામે તારા મમ્મીને આવું તો હું ના જોઈ શકું, કોઈ ના જોઈ શકે. તારો ભાઈ કેટલો ગોળો છે. હા, મને જમાઈ જમાઈ કહી કહીને બચારો પાછળ દોડ્યા કરે છે. આદિકુમાર. અને બસ એનો જ ફાયદો ઉઠાવો છો તમે. આ બધા તમને પ્રેમથી રાખે છે ને, એનો જ ફાયદો ઉઠાવો છો. કારણ કે આ લોકોને હું કહી નથી શકતી કે પ્રોબ્લેમ શું છે, કે તમારો જમાઈ શું કરે છે. કારણ કે હું છે ને મારા ઘરનાઓને દુઃખી નથી જોઈ શકતી. મારા ઘરનાઓને દુઃખી કરીશ ને
તો સૌથી વધારે દુઃખ મને જ થશે. તમને તો કોઈ ફરક નહીં પડે. ફરક પડે છે સુષ્મા, હું કહું તો છું તને. તું એકવાર ઘરે પાછી આવી જા. આવી રીતે રીસામાં ના અવાય અને મારી સાથે ઝઘડો કરીને તો બિલકુલ ના અવાય. હું સુધરવાની કોશિશ કરીશ, સુધરી પણ જઈશ. પણ જ્યાં સુધી તો મને અહીંયા મજા આવે છે અને જ્યાં સુધી તું માનીશ નહીં ત્યાં સુધી હું અહીંયા જમાઈ તો જલસા કરશે. હા જો આદિ, તમારે જે કહેવું હતું એ તમે કહી દીધું. મારે સાંભળવું હતું, મેં સાંભળી લીધું. હવે તમે છેલ્લી વાર સાંભળી લો. 2 દિવસ છે તમારી પાસે. તમારે અહીંથી જવું હોય ને તો જતા રહો, નહીં તો પછી શું કરવું છે ને એ મને ખબર છે. સુષ્મા, પ્રેમ કરું છું તને અને તું છે ને કંઈ ખોટું ન વિચારતી, પ્લીઝ સમજી લેજે. આ તારા માટે થઈને જ બધું કરું છું, મારા એકના માટે કંઈ નથી કરતો. પ્રેમ કરતા હોત ને તો ક્યારના બધા ધંધા છોડી દીધા હોત. મારે તમને ઘડીએ ઘડીએ આ કેવું ના પડત. અને કહો છો પ્રેમ કરું છું. તમે પ્રેમ નથી કરતા, મને ખાલી દેખાવડો કરો છો, દેખાવડો. ઠીક છે, હું અહીંયાથી જવાનો નથી. મને એમ પણ અહીંયા ગમે છે. જેમ તને અહીંયા બધાની સાથે ફાવે છે એમ મને પણ ફાવે છે. તો હું તો વિચાર કરું છું કે આખી જિંદગી ઘર જમાઈ જ રહી જાઉં શું તારા માટે. તમને શરમ આવે છે આવું બોલતા? ઘર જમાઈ રહી જાવ એટલે આ તમે શું બોલો છો? તમે ભાનમાં તો છો? જો જો હું તમને છે ને હજુ પણ કહું છું, મને ગુસ્સો ના અપાવો નહીં તો હમણાં જ જઈને નહીં સુષ્મા, નહીં, એવું નહીં કરતી. મને કંઈ થઈ જશે તો પછી હા પ્લીઝ, હું કંઈ કરું છું. તમે ના માન્યા ને તો તમને નહીં પણ હું છે ને મારા જ જીવને કંઈ કરી લઈશ. ખોટી વાત નહીં કર સુષ્મા, એવું કંઈ વિચારતી પણ નહીં. અને તને એક ખરોચ પણ આવશે તો સમજી લેજે કે મારું તો શરીર આખું ભાંગી જશે. 2 દિવસની અંદર આપણે કંઈ કરશું નવું. સ્માઈલ, હસ હસ. સુષ્મા